પોતા છે ને આ ઓલા બે ને રાતે નીંદર હરામ કરે. રાતે એક વાગ્યા સુધી થાનમાં ઈવડાઈ ફરે છે કે આ હામણા વાળાએ રૂપાડો લીધો. મારા દાદાએ મને શીખવાડેલું છે કે હિજડાની દાનમાં જવા કરતા મર્દની મયતમાં જવું સારું. થાનગઢની ભૂતકાળમાં ક્યારેય ખરાબ હાલત નહીં થઈ હોય. આટલી ખરાબ હાલત કરવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કામ કર્યું. અમે એવું બિયારણ લઈને આવ્યા છીએ, એક વખત વાવીને જો બીજે બે ખાંડી ન થાય ને તો લાત મારજો, લાત મારજો, લાત મારજો. ધર્મના નામે મત માંગવાની વાત કરે, નરેન્દ્રભાઈના નામે મત માંગવાની વાત કરે, ત્યારે હું થાનના નગરજનોને પૂછવા માંગુ છું કે અહીંયા ગટર ઉભરાય નરેન્દ્રભાઈ ફોન કરશું આપણે. શિયાળ કદાચ 12 વર્ષનું હોય અને સિંહણનું બચ્ચું 6 મહિનાનું હોય ને તો શિયાળિયાઓ ભાગવું પડે, ભાગવું પડે, ભાગવું પડે. જો અમારા ઉમેદવાર ક્યાંય કામમાં કાચા પડશે તો અડધી રાતે એનો કાન પકડીને લઈ આવવાની જવાબદારી રાજુ કરપડા જ લેવા આવ્યો. જો તમે અમને એક વખત ચાન્સ આપશો તો તમારા માટે અમને કપાઈ જતા પણ આવડે છે અને તમારા માટે અમને કાપી નાખતા પણ આવડે છે. રેકોર્ડિંગ સાચવી રાખજો. ભવિષ્યમાં જો અમે કહીએ ન થાય તો અમને તમારા ગામમાં ઘૂસવા ના દેતા. પોતા છે ને આ ઓલા બે ને રાતે નીંદર હરામ કરે. રાતે એક વાગ્યા સુધી થાનમાં ઈવડાઈ ફરે છે કે આ હામણા વાળાએ રૂપાડો લીધો. અહીંયા જે પણ પાછળ ઉભા છે ને ભાઈઓ એ નમ્ર વિનંતી કરીશ ભાઈ આ બાજુ વી આવો. ભલે આપણે થોડી ખાકડ મોકડ થશે પણ આમ પા વી આવો. અને આ જે ફોટા જાય છે ને એનાથી આપણા કામ અમથા ફોટાથી ચાલુ થઈ ગયા. સ્ટ્રીટ લાઇટ નાખવાનું, ઓવરબ્રિજ ખુલ્લો મૂકવાનું બધા કામ ચાલુ થઈ ગયા છે. અહીંયા જ્યાં જ્યાં જગ્યા જોવો ત્યાં બેસી જાઓ. જ્યાં જગ્યા માતાઓ બહેનો જે જગ્યાએ જગ્યા થોડીક પણ મળે ત્યાં આપ સૌને વિનંતી, થોડી પણ જગ્યા મળે ત્યાં બેસી જાઓ. અબ્બાઈ આ બાજુ લઈ આવો. આ ભાઈ ની અણા મંગળુભાઈ જેવી આવે છે મને ઉપાધિ થઈ. મેં કીધું આજને આજ જોડાવાનું ગોઠવી નાખ્યું. શું છે તો આજે અહીંયા આજની થાનગઢની નગરપાલિકા ચૂંટણી અંતર્ગત જે રામાપીર મંદિરના રામાપીરજીની સાનિધ્યમાં જે આજની એક પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું. ચતુરભાઈ તરજીયા એ ક્યારના કે છે કે રાજુભાઈ બોલે ને એની પહેલા મને એમને ફૂલ હાર કરવો છે. આવો ચતુરભાઈ, વચ્ચે માઇક લીધો, માફ કરજો. ચતુરભાઈ તરજીયા પધારો વાલા. બોલો ભારત માતા કી. ચતુરભાઈ ને ટોપી પહેરે એમ ને. ખૂબ ખૂબ આભાર ચતુરભાઈ. ખૂબ જૂના કાર્યકર આમ આદમી પાર્ટીના અને એમનો ઉત્સાહ હતો કે રાજુભાઈ નો મારે ફૂલ હાર પહેરાવાય. હવે રાજુભાઈ ઉદ્બોધન કરશે. થાનગઢ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત આજની જે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું અને આપણી પરિવર્તન સભામાં ખેડૂત નેતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને આપણા સૌના લાડીલા એવા ઈસુદાનભાઈ ગઢવીનું આ તકે હું હૃદયથી સ્વાગત કરું છું. સાથે જ ભાઈ શ્રી અમૃતભાઈ મકવાણા પ્રદેશ નેતા, સાથે જ બાલાભાઈ, પંચાલભાઈ, દેવકરણભાઈ, અજીતભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, હર્ષદભાઈ, પછી વહાણભાઈ હોય, વિહાભાઈ હોય, મહીદડ ને ચોટીલાથી ટીમો આવી છે. અમારે ભાઈ નળખંભાના પૂર્વ સરપંચ, ચાલુ સરપંચ અને તમામ 28 ઉમેદવારો. અને આ પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં ક્યાંય જગ્યા ન મળે એવડી મોટી સંખ્યામાં આપ સૌ જયારે ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. વધારે વાત મારે કાંઈ આજે નથી કરવી. ઈસુદાનભાઈને
થાનગઢની જનતાને સંબોધિત કરવા માટે આપણે કહીશું, પણ મારી જે 2 મિનિટ 5 મિનિટની વાત છે એ હું કરી દઉં. થાનગઢની અંદર 27 વર્ષથી ભાજપનું શાસન. વિપક્ષ તરીકે દરેક વખતે કોંગ્રેસના નગર સેવકો ચૂંટાયા. 30 વર્ષમાં થાનગઢની ભૂતકાળમાં ક્યારેય ખરાબ હાલત નહીં થઈ હોય, આટલી ખરાબ હાલત કરવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કામ કર્યું છે. અને વિપક્ષ તરીકે સદંતર જો કોઈ નિષ્ફળ ગયા હોય તો એ કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ ગઈ છે. તો આ તમામની વચ્ચે આજે થાનગઢની જનતા ઈચ્છી રહી છે પરિવર્તન, અને પરિવર્તનનો જ્યારે પાયો નાખવાની શરૂઆત કરી ત્યારે અમારા આમ આદમી પાર્ટીના 28 ઉમેદવાર અમે મેદાનમાં ઉતાર્યા, અને 28 ઉમેદવારને જીતાડવા માટે આજે હજારોની સંખ્યામાં દરેક વોર્ડમાં જનમેદની ઉમટી પડે છે. અહીંયા જ્યારે આપણે જોયું કે કાર્યાલયનું ઉદ્ઘાટન થાય ત્યારે અથવા તો ભાજપના કોઈ નેતાઓ આવે ત્યારે નરેન્દ્રભાઈનો ફોટો દેખાડે, અમિતભાઈનો ફોટો દેખાડે, ભૂપેન્દ્રભાઈનો ફોટો દેખાડે, એમના કાર્યાલય પર CR પાટીલ સાહેબના ફોટા મૂકે. ધર્મના નામે મત માંગવાની વાત કરે, નરેન્દ્રભાઈના નામે મત માંગવાની વાત કરે, ત્યારે હું થાનના નગરજનોને પૂછવા માંગુ છું કે અહીંયા ગટર ઉભરાય, નરેન્દ્રભાઈને ફોન કરશું આપણે? ગટર ઉભરાય તો કોને ફોન કરાય? સ્થાનિક નગર સેવક આપણો ચૂંટાયો હોય એને ફોન કરાય, અથવા તો જે આપણા વચ્ચે મત માંગવા આવ્યો હોય એને ફોન કરાય. હવે 30 વર્ષમાં અહીંયાથી ચૂંટાયેલા નગર સેવકો સદંતર નિષ્ફળ ગયા છે, ત્યારે હું અમારા ઉમેદવારો ચારેય ઉમેદવાર કાળુભાઈ કાંજીયા, કંકુબેન, શીતલબેન ને સુરેશભાઈ એમના વતી મત માંગવા 2 નંબરના વોર્ડમાં આવ્યો છું અને ખાતરી આપવા આવ્યો છું, જો અમારા ઉમેદવાર ક્યાંય કામમાં કાચા પડશે તો અડધી રાતે એનો કાન પકડીને લઈ આવવાની જવાબદારી રાજુ કરપડા જ લેવા આવ્યો. બીજી મહત્વની વાત કે 2 નંબરના વોર્ડમાં આજે જે ઉમેદવારી કરી છે ભાજપમાંથી, એવા 2 ઉમેદવારો જેને આજથી 2.5-3 વર્ષ પહેલા મહિલાઓનું અપમાન કર્યું હતું, આ અપમાનને ક્યારેય ભૂલવામાં નહીં આવે. બહેનોને નમ્ર વિનંતી કરું છું કે આ ચૂંટણી એ વખતે જે પીવાના પાણીની વાત હતી, ગટર ખોદાઈ ગયેલી, ઈ ગટરની અંદર જ્યારે લાઈન નખાતી હતી ત્યારે આ વિસ્તારના લોકોએ કહ્યું કે આ ગટરમાં અમારા પીવાના પાણીની લાઈન જૂની થઈ ગઈ છે, તૂટી ગઈ છે, જર્જરિત છે, એના કારણે ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી જાય છે. તો તમે ખોદકામ કર્યું છે તો સાથે એક લાઈન બીજી નાખી દો. બંને અત્યારે ભાજપમાંથી ઉમેદવારી કરે છે, બંને નગર સેવકોએ ના પાડી. એ વિસ્તારના લોકોએ ઈસુદાનભાઈ કહ્યું અમે અમારા પૈસે આમાં ગટર ખોદી જ છે, લાઈન નાખી દઈએ. તો કે તમે કહો એમ નહીં થાય. લોકોએ કહ્યું ભાઈ તો પછી ચૂંટણી આવે ત્યારે થાય એ કરી લેજો. આ શબ્દો તમને ખૂચ્યા હોય ન ખૂચ્યા હોય, મારી માતાઓ બહેનોનું અપમાન થયું છે ને રાજુ કરપડાના મગજમાં આ શબ્દો ખૂચી ગયા છે. અને અહીંયાથી કહેવા આવ્યો છું બંને ઉમેદવારને કે આજથી તમારું, અરે કરશન બાપુ ભાદરકા, જોરદાર તાળીઓથી કરશન બાપુને વધાવીએ. કરશન બાપુ ભાદરકાને ખરેખર જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ. જોરદાર મજબૂતાઈથી લડાઈ લડે છે અને એમની વાણીમાં, શબ્દોમાં જે તાકાત છે એ મરદાઓને બેઠા કરવાની તાકાત છે. થોડી વાર પછી તમે જોશો પણ ખરા. એટલે આપણે વાત કરતા હતા અહીંના ઉમેદવારો, કરશન બાપુનું સન્માન પણ કિશોરભાઈના હાથે જ કરશન બાપુનું સન્માન કરીએ. કિશોરભાઈ ફટાફટ. અહીંયા કિશોરભાઈએ કરશન બાપુ ભાદરકાનું સન્માન કર્યું છે. બીજી વાત, આપણે જે વાત કરતા હતા ઉમેદવારો આપ સાટી ગયા ઉમેદવાર, એમને એવું લાગ્યું ભાજપની ટિકિટ લઈ આવો ને બહેનોને ગાળું દો તો આપણે જીતી જઈશું, કારણ કે વિપક્ષમાં ત્યારે કોંગ્રેસ હતું. બંને ઉમેદવારોને કહીએ છીએ કે લખવું હોય ને તો સુવર્ણ અક્ષરે લખી લેજો, 18 તારીખે તમે હારી જાવ છો, બહેનો બદલો લેવા તૈયાર છે. બે હાથ ઊંચા કરીને મને કહો કે મેં જે જાહેરાત કરી સાચી કે ખોટી, આ કે ના? આ ઉમેદવાર હારી જવા જોઈએ. અહીંયા
લાફી ઉમેદવારો જે આપ સાટી ગયા છે એને ઘરે મોકલવાનો સમય પાકી ગયો કે ના? આપ સૌને એક વિનંતી કરીશ કે અમે ગમે એટલું દોડીશું, લડીશું, છેલ્લે ભરોસો તમારા માથા પર મૂકીને અમે ચાલ્યા છીએ. અહીંયા પૈસાદાર લોકો એટલે કે ભાજપ, એના ધારાસભ્યો દરેક વોર્ડની અંદર આટા મારે છે. દરેક વોર્ડની અંદર એ લોકો ચૂંટણી પ્રચાર કરે, સમાજના આગેવાનોને સમજાવે છે, મત માંગવાના પ્રયત્ન કરે છે. ક્યાંક ભજીયાના તાવડા મૂકે છે, ક્યાંક ન વેચવાની વસ્તુઓ રાત્રે વેચે છે, ક્યાંક પૈસાઓની લાલચો આપે છે, ક્યાંક મંદિરમાં 5-25 હજાર રૂપિયા આપવાની વાતો કરે છે. આપ સૌને વિનંતી કરું છું, અમે કોઈને ભજીયા નથી ખવડાવવાના, અમે કોઈને 5-25 રૂપિયા નથી આપવાના, પણ રામાપીરના સાનિધ્યમાં કહું છું, તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને ને એની લડાઈ અમે ચોક્કસથી લડવાના છીએ. આ અમારી માતાઓ બહેનોને પોતાના ઘરે કોઈ મહેમાન આવે ને ગંદકીનું પાણી, વાસ વાળું, દુર્ગંધ વાળું પાણી જે ઘરમાં ઘૂસી જાય છે ને, આ ગંદકી વાળા પાણીનો કાયમી નિકાલ કરવા માટે આજે ઝાડુમાં મત આપવાનો છે. યુવાનો જે હમણાં અમને મળ્યા, સ્પોર્ટ ગ્રાઉન્ડ એ કઈ નથી, ધૂળ પડી થાન નગરપાલિકાને, ધૂળ પડી 30 વર્ષના શાસનને, અને ધૂળ પડી એ ભ્રષ્ટાચારી નેતાઓને કે જેને ખરેખર થાનગઢનો વિકાસ કરવાનો હતો એ વિકાસ પડતો મૂકીને પોતાના બંગલાઓનો વિકાસ કર્યો છે. ધૂળ પડી એ લોકોની જિંદગીમાં આજે થાનગઢમાં મત માંગવા નીકળે છે. 30 વર્ષ શાસન માર્યા, એક કામ બતાવી શકતા નથી. આ કામ અમે થાનગઢ માટે કર્યું છે. મારી વાત સાચી ખોટી? એક કામ એ લોકો બતાવી શકતા નથી. આ કામ અમે થાનગઢ માટે કર્યું છે. તમને અહીંયાથી સુદાનભાઈની અને કરશન બાપુની હાજરીમાં એક વચન આપવા માટે આવ્યો છું. આજે થાનગઢના દરેક શેરીના ફોટા પાડી લેજો. અહીંયા આમ આદમી પાર્ટીની નગરપાલિકા બને પછી 5 વર્ષે ફોટો પાડજો. જો જમીન આસમાનનો તફાવત દેખાય ને તો ફરીવાર મત આપજો, નહીતર લાત મારીને કાઢી મૂકજો. તમે બધાએ મને ખૂબ પ્રેમ કર્યો છે અને તમારી લાગણીઓ ખરેખર મને રાત દિવસ મહેનત કરું છું તેમ છતાં થાક લાગતો નથી. ભાજપના તમામ ધારાસભ્યો એક બાજુ છે અને એક બાજુ અમારી ટીમ વગર પૈસાએ મજબૂતાઈથી જન્મથી અમને સામે લડે છે. ઈશુદાનભાઈ, અભિનંદન આપીએ આ ટીમને. ચોકની અંદર ખરા બપોરે ઉભા રહીને એક મોકો આમ આદમી પાર્ટીને આપો એવું પગે લાગીને થાનગઢની જનતા માટે અમારી ટીમ લડે છે ને જોરદાર તાળીઓથી વધાવી જોઈએ. આ જ રીતે હજારોની સંખ્યામાં આજે અહીંયા દરેક જગ્યાએ દરેક વોર્ડમાં 12 થી વધારે ઉમેદવાર લડતા હોવા છતાં હજારોની સંખ્યામાં જો કોઈની સભામાં પબ્લિક થતું હોય ને તો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની સભામાં પબ્લિક થાય છે. મારા ઉમેદવારો પૈસાદાર નથી, મારા ઉમેદવારો પૈસાદાર નથી, પણ મારા ઉમેદવારો પ્રમાણિક છે. એ 100% હું ખાતરી આપવા માટે આવ્યો છું. અને આ ચૂંટણી ઉમેદવારોનું ભવિષ્ય નક્કી નહીં કરે, તમારા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. એટલે 16 તારીખે મત આપવા જાવ ત્યારે ઝૂકતા નહીં મત આપવાનો. જે કાંઈ થશે ગ્રાઉન્ડ ઉપરની લડાઈ, સવારથી હું આવી જાઉં છું, મોડી રાત સુધી અહીંયા રોકાઉં છું. આશય એટલો જ છે કે આજથી 1.5 વર્ષ પહેલા જ્યારે થાનગઢની ગંદકી દૂર કરવા માટે અમે ટીમ સાથે અમે લડવા ગયેલા, જેમાંના અહીંયા દેવકરણભાઈ હોય, અજીતભાઈ હોય અને અમારી આખી ટીમ માયાબેન સહિતના તમામ લોકો જે હાજર છે, તમામના નામ નહીં લઉં, પણ આ લોકો પર જ્યારે કેસ થયો, હું આગેવાની કરતો હતો. મને દુઃખ હતું એ દિવસે કે આજે અમે સત્યની લડાઈ લડવા નીકળ્યા અને આ લોકોએ પોલીસને હાથો બનાવી. પોલીસનો કોઈ ઈરાદો નહોતો, તેમ છતાંય પોલીસ ઉપર પ્રેશર કરીને અમારી પર કેસ કરાવ્યો. આ કેસ દાખલ થયો, પોલીસ સ્ટેશનમાં બેઠો તો તે દિવસે આજે બાપાના સાનિધ્યમાં કહું છું, બાપાની સાક્ષીએ કહું છું કે જેથી પોલીસ સ્ટેશનમાં બેઠો તો થાનની ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરવા ગયા, એ રજૂઆતના પરિણામ ભાગરૂપે અમને અમારી ઉપર કેસ થઈને પોલીસ સ્ટેશન બેહાર્યા. એ દિવસે સંકલ્પ કરીને બેઠો તો કે વાસુકી દાદા જો કૃપા કરે ને તો એક દિવસ થાનની કાયમી ગંદકી દૂર કરવા ભાજપિયાઓના મૂળિયા ઉખાડી નાખવાના છે ને આ પ્રતિજ્ઞા તે દિવસે કરી છે. અને આપ સૌને કહેવા માંગુ છું કે મારી પ્રતિજ્ઞા પૂરી જ્યારે પણ થશે ત્યારે જલ્દી પૂરી કરવી કે મોડી પૂરી કરવી,
આ જવાબદારી તમારા માથા પર છે, પણ મારી પ્રતિજ્ઞા જલ્દીથી પૂરી કરજો. સંઘર્ષ ગમે એટલો કરવાનો થાય, હું ક્યારે થાકવાનો નથી કે ઝૂકવાનો નથી. આપ સૌને કહેવા આવ્યો છું કે આબરૂ અહીંયા ચૂંટણીમાં જે પરિણામ આવે છે તે આબરૂ મારી દાવ પર લાગી છે, અને આબરૂ હાચવી રાખવીની જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છું. ખાતરીપૂર્વક કહું છું, જેટલી મિટિંગો કરવાની થશે, દોડવાનું થશે, સભાઓ કરવાની થશે, તમામ કરશું. પાછળ અમારી દુધઈની ટીમ છે, ગઢડાની, કુંતલપુરની ટીમ છે. તમને નવાઈ લાગશે, ખેતીનું પુષ્કળ કામ પડ્યું મૂકી અને રાજુભાઈની આબરૂ દાવ ઉપર લાગી હોય ને તો અમે એક દિવસ માટે ઘરે નહીં બેહીએ આવું કહીને ખેડૂતો હજારોની સંખ્યામાં આવવા તૈયાર છે. અમે ફોન કરીને એમને ના પાડીએ છીએ, એક પણ રૂપિયો ખર્ચ આપતા નથી, સ્વ ખર્ચે આવે છે. અને પરિણામના ભાગરૂપે આજે મૂળ તાલુકાના 22 ગામમાં સિંચાઈનું પાણી રાજુ કરપડા બાજીને લઈ આવે છે. અને એ લોકોને પણ કહીએ છીએ, પાછળ ઉભા છે, સાઈડમાં જઈને હમણાં પૂછી લેજો, લડાઈની શરૂઆત આજથી 5 વર્ષ પહેલા કરી હતી. સિંચાઈના પાણી માટે લડ્યો હતો અને આજે બેફામ હોકળા ત્યાં જાય છે ને, એ લડાઈ અમારી હતી. અને એક પણ ભાજપનો નેતા એવો નથી કે આ લડાઈમાં સહભાગી બન્યો હોય. ઉલટાના હાડકા નાખવાનું કામ કર્યું હતું. તે દિવસે મજબૂતાઈથી લડ્યા અને ભગવાનની કૃપા, ખેડૂતોના આશીર્વાદ મારા પર રહ્યા. ભાજપના નેતા નતા ઈચ્છતા પાણી જાય, તેમ છતાંય બાજીને અમે વાલ ખોલાવીએ છીએ, આજે પણ તળાવડા ભરીએ છીએ. જે કહેતા અમારા વિસ્તારમાં ગુંઠી અદાડી જેવો ઢાળ છે, ક્યારે પાણી ન આવે, એ ભાજપના નેતા આજે પાણી અમે લઈ આવશું. રાજુ કરપડાના પ્રવચનની કોપી કરવાનું કોઈએ ચાલુ કર્યું હોય તો મૂળ ભાજપના નેતાઓએ કર્યું. મૂળનું 50% કામ થયું. આવનાર સમયમાં ચોટીલા માટે લડવાનો છું. તમને પણ વિનંતી કરવા આવ્યો છું. આજે તમારી લડાઈમાં ચોટીલાના ખેડૂતો ભાગીદાર બન્યા છે. આવનાર સમયમાં 2 મહિના પછી ચોટીલાના ખેડૂતો માટે સિંચાઈના પાણીની લડાઈ લડીએ ને ત્યારે સહભાગી બનવા તમે પણ ત્યાં આવજો. આજથી લઈ અને રાત્રે 1 વાગે કહેશો તો પણ હું તમારી સાથે છું. તમે કહેશો કે અમારા વિસ્તારમાં 50 લોકોને મોકલો તો મારી પૂર્ણ તૈયારી છે. અને જમીનથી લોકો લડશે અમારા ઉમેદવારોને જીતાડવા માટે, તમારા વિસ્તારની આબરૂ હાચવવા માટે થઈ અને જેટલા લોકોને અહીંયા મોકલવાના થાય હું મોકલીશ. વાત એટલી છે કે પરિણામ મળવું જોઈએ. મળશે આ કે ના? આટલો ઢીલો અવાજ નહીં. હું થાનની દરેક સભામાં કહીશ કે જ્યાં પણ હું આકલો કરવાનું કહું ને, ગમે એ ચોકમાં હોય, અવાજ સૂર્ય ચોકમાં પૂગવો જોઈએ. આમ આદમી પાર્ટીની નગરપાલિકા બને છે આ કે ના? હવે બરાબર છે. તો આવનારી થાનગઢની તમામ પીડાઓથી આપ વાકેફ છો. ભાઈ ઈસુદાનભાઈ પણ વાત એ કરશે. ઓવરબ્રિજની વાત હોય, ગટરના ઉભરાતા પાણીની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, તમામ મોરચે ભાજપ સદંતર નિષ્ફળ ગઈ છે. અને હું તો એવું માનું છું, થોડી પણ જેને આબરૂ બચી હોય અને આટલા પણ થાનગઢને નુકસાન કર્યું, થાનગઢના લોકોને હેરાન કર્યા, તેમ છતાંય હજુ મત માંગવા આવતા શરમ થતી નથી. આમનાથી નફાવટ માણા મેં બીજો કોઈ જોયો નથી. 1 વખત કામ ન કર્યું, 2 વખત ન કર્યું, 3 વખત ન કર્યું, 30 વર્ષ થાનગઢની જનતાએ તમને આપ્યા. 30 વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ ન કર્યું. અને અમુક સારા ઉમેદવારો હતા. ભાઈઓ ઈસુભાઈએ વાત કરી એમ ચાપલુસી કરતા નહોતું આવડતું, તેમને ટિકિટ ન દીધી. ઘણા ઉમેદવાર એવા હતા, એ લોકોને ચાપલુસી કરતા ન આવડ્યું એટલે ભાજપે ટિકિટ ન દીધી. એમાંય પાછું એવું હોય છે જિલ્લા પ્રમુખને નજીક થોડોક હોય એને ટિકિટ મળે. નજીક હોવા જોઈએ, ચાપલુસી આવડવી જોઈએ. અમારી પાર્ટીમાં ચાપલુસી વાળો વિષય નથી. લોકો માટે જે ખરેખર પોતાનું શરીર ગહી નાખે ને એવા ઉમેદવારને અમે ટિકિટ આપીએ છીએ. આવતી 16 તારીખ તમે અને તમારા પરિવારના લોકો, આપણા સગા સ્નેહીઓ, આપ સૌને નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું. 2 હાથ જોડીને વિનંતી કરું છું. થાનગઢમાંથી લુખાગીરી ખતમ કરવા માટે, થાનગઢના ભ્રષ્ટાચારીઓને કાબુમાં લાવવા માટે, થાનગઢની તમામ પ્રકારની સુખાકારી માટે આવતી 16 તારીખે એક મોકો આમ આદમી પાર્ટીને આપો. જવાબદારી પૂર્વક કહીએ છીએ, થાનગઢને સ્માર્ટ સિટી બનાવવાની જવાબદારી અમારી ટીમ લઈને જાય. આપ સૌનો જેટલો પણ આભાર માનું એટલો આભાર ઓછો છે. જ્યાં નજર ભૂગે છે ત્યાં મોટી સંખ્યામાં ભીડ જોઉં છું.
સાથી ગજગજ ફૂલે છે અને આ લોકો અંદરથી એમનો આત્મા બોલે છે, મને સંભળાય છે, રાજુ કરપડા એકલો નથી, થાનગઢ રાજુ કરપડાની સાથે છે. આપ સૌનો ફરી વખત હૃદયથી ખૂબ 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 આભાર. ખૂબ ખૂબ આભાર માન્ય રાજુભાઈ કરપડા સાહેબ. આપણી વચ્ચે માન્ય પૂજ્ય કરશનદાસ બાપુ ઉપસ્થિત છે, તો વિશેષ સમય ના લેતા બાપુને કરબદ્ધ પ્રાર્થના કરીશ કે આ ચૂંટણી સભાને સંબોધન કરે. પૂજ્ય કરશનદાસ બાપુ ભાદરકા. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु सर्वकार्येषु सर्वदा. ओम नमः पार्वती पति हर हर महादेव. કેમ છો બધા મજામાં? સ્પીકર બીજેપી વાળાનું છે, કોગરું થઈ ગયું છે. ગૂગલ દ્વારા મને એનું એડ્રેસ આપવામાં આવ્યું હતું અને ગૂગલના નકશાથી હું આવતો તો એમાં મને તમારા થાનગઢનો અંદરનો વિસ્તાર જોવા મળ્યો. તમે બધા ખરેખર લોઢાના છો કે આ એરિયામાં આવી હાલતમાં રહ્યો છો. આજુબાજુ વાળાએ મને થોડીક મદદ કરી. એક તો ધોતિયું જઈને કૂતરા પાછળ પડે, ગાડી ભીવેશ લેવાય નહીં. એકાદ બીજેપી વાળો ભાઈ મળ્યો કે આ તો આવું જ હોય. મેં કહ્યું કે મારે અમુક ભાષા ના બોલાય પણ કેવું હોય રાજુભાઈ અમને ખબર છે. એક ગૂગલે ધંધે લગાડ્યા, વચ્ચે ગોકુલ હોટલ આવે અહીંયા આવીએ ત્યારે એક કરશનભાઈ બાજુના ગામના સરપંચ, તમારો ભાણો, પછી રાહુલભાઈ અને ભૂરાભાઈ ને બધા ભરવાડ ભાઈઓ મને મળ્યા. મારા હામ કરીને મારી 20 મિનિટ મારે ત્યાં બેસવું પડ્યું. હું તમને એ જ કહેવા આવ્યો છું, આ રામદેવ પીરનું મંદિર છે ને, મારે ટૂંકું ને ટચ એટલું કેવું છે કે તમારી પાસે આશા લઈને આવ્યા છે. હું વ્યક્તિગત કોઈ બીજી પાર્ટીને ગાળો દેવા માટે નથી આવ્યો. મારે ભાજપને ગાળો નથી દેવી, મારે કોંગ્રેસને ગાળો નથી દેવી, પણ મારે એટલું ચોક્કસ કેવું છે કે એક વખત નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને લાવો, આ મંદિરે તમારું ગામ નક્કી કરશે ત્યારે હું 3 દિવસ રોકાઈશ. 3 દિવસ ભૂલી જાવ તો યાદ રાખજો. અને 3 દિવસ કોઈ પક્ષાપક્ષી કરવા નહીં. હું આખા દેશમાં સેમિનારો કરું છું. એ 3 દિવસમાં તમારા એરિયામાં 25 વર્ષથી નાના દીકરા દીકરીઓને મને સોંપજો. એ આખા રાજ્યમાં ડંકો વગાડે એવો ન કરી દઉં તો બે બાપ ન માનજો. ક્યાં સુધી બિચારા બનીને જીવીશું? ક્યાં સુધી ભાઈ બાપા કરીને જીવીશું? હું ફરીથી કહું છું કે હું રાજકારણ કરવા નથી આવ્યો, પણ મારા બાપે મને શીખવાડેલું છે, મારા દાદાએ મને શીખવાડેલું છે કે હિજડાની જાનમાં જવા કરતા મર્દની મયતમાં જવું સારું. અને રાજુ કરપડા એને હું રાજકીય વ્યક્તિ તરીકે મારે આજે વાત જ નથી કરવી. રાજુભાઈ કરપડા એ મારા જૂના મિત્ર છે. તમને ખાલી કાનમાં એટલું કહેવા આવ્યો છું કે મળદનો દીકરો છે, પાછો નહીં પડે. કપાઈ જશે પણ પાછો નહીં પડે. તમારે જે અહીંયા ઉમેદવાર છે, મેં રસ્તામાં જાણ્યું 28 ઉમેદવાર છે. 28 ને તમારે જીતાડવા ખૂબ જરૂરી છે.
અને એ એટલા માટે જરૂરી છે કે 28 ની ચિંતા માટે આ ચહેરાને તો મારે કઈ પરિચય આપવાની જરૂર નથી. ઈશુદાનભાઈ ગઢવીને મારે ન બોલવું જોઈએ. હું હોઉં કે ઈશુદાનભાઈ ગઢવી હોય, અમારે હું થાનગઢમાં વેવાઈ ગોતવાના છે. અમે ભવિષ્યમાં ક્યારે અહીંયા ચૂંટણી લડવાના છીએ, પણ ક્યાંક તમારા ને મારા બાપે આપને શીખવાડેલું છે, ક્યાંક ને ક્યાંક આ દુનિયાના કોઈ પણ ધર્મશાસ્ત્રમાં નજર કરો, એ ધર્મશાસ્ત્ર એ શીખવાડેલું છે કે જોજો તું મારો દુશ્મન હો તો ભલે દુશ્મન હો, પણ જે વિસ્તાર માટે સારું કરતો હોય ને એ રામનું તત્વ છે, એ કૃષ્ણનું તત્વ છે, એ રામદેવ મહારાજનું તત્વ છે, એ શિવનું તત્વ છે. અને એ તત્વને ક્યાંક ખૂણામાં જઈને આંખ ભીની ન કરવી પડે એ ધ્યાન રાખવા માટે ટકોર કરવા આવ્યા છીએ, ટકોર કરવા આવ્યા છીએ. રાજુભાઈએ જે વાત કરી, ઉમેદવારો કદાચ નવા હશે. મને હમણાં જે એક ભાઈ લેવા આવ્યા, એ લગભગ વોર્ડ નંબર 2 ના ઉમેદવાર હતા. મેં એનો ફેસ જોયો, તું તો હજી છોકરા જેવો છે. ઉમેદવાર નાના હશે, પણ સાહેબ શિયાળ કદાચ 12 વર્ષનું હોય અને સિંહણનું બચ્ચું 6 મહિનાનું હોય ને તો શિયાળિયાઓએ ભાગવું પડે, ભાગવું પડે, ભાગવું પડે. અને એટલા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું. હું ત્રીજી વખત કહું છું કે મારે રાજકીય પક્ષની વાત નથી કરવી, પણ તમારા ગામની અંદર તમે કંઈક સારું ઈચ્છતા હો, તમારી નવી પેઢીનું કંઈક સારું ઈચ્છતા હો, જે ગટરોને લીધે જે આંતરડાઓ બગડે છે એનું જો ભલું ઈચ્છતા હો, તમારા ગામનું સ્વાસ્થ્ય સારું ઈચ્છતા હો, સારું વાતાવરણ થશે તો સારા વિચાર થશે, જો તમે ઈચ્છતા હો તો તમે ભાજપમાં હો તો ભાજપમાં રહ્યો, અમને કઈ વાંધો નથી. આ તમારા મિત્રોને કહેજો. તમે કોંગ્રેસમાં હો તો કોંગ્રેસમાં રહ્યો, અમને કહ્યું. અમે તો એક સેમ્પલ લઈને આવ્યા છીએ તમારી પાસે, સેમ્પલ. જે બાજરાનું બિયારણ તમારા દાદાએ વાવ્યું, જે બાજરાનું બિયારણ તમારા પપ્પાએ વાવ્યું, જે બાજરાનું બિયારણ તમે પોતે વાવ્યું, અને ક્યારેય વીઘે 10 મણ ઉપર ના થાય તો પછી બિયારણ બદલવું પડે, હા કે ના? અમે એવું બિયારણ લઈને આવ્યા છીએ કે એક વખત વાવીને જો વીઘે 2 ખાંડી ન થાય ને તો લાત મારજો, લાત મારજો, લાત મારજો. મારે વાત કરવી છે કે તમારા ગામની ચિંતા, માનો કે સાવણાને મત આપવાથી, ઝાડુને મત આપવાથી તમને બીજું કોઈ નુકસાન નથી થવાનું. આ વાત તમે અત્યારે તમારા ખોડિયાને અહીંયા હાજર રાખ્યું છે તો તમારા મત તો મળશે, એનું કોઈ ચિંતાનું કારણ નથી. પણ તમારો કોઈ બીજેપીનો મિત્ર હોય, તમારો કોઈ કોંગ્રેસનો મિત્ર હોય તો એને કહેજો, એને ભગવાનની સાક્ષીમાં કહેજો, ધર્મની સોગંદ ખાઈને કહેજો. અને એમાં તમે ખોટા પડો અને ધાર્મિક રીતે તમને જો કોઈ પાપ લાગે તો હું કાનોડાની સાક્ષીમાં એ પાપ મારી જોડીમાં સ્વીકારું છું, મારી જોડીમાં સ્વીકારું છું. એને કહેજો કે તારું કમર તને મુબારક, તારો પંજો તને મુબારક. પણ પેલા લોકો આવીને કે મોટી મોટી કરી ગયા હતા એની હવા કાઢી નાખવી છે, એવું એને કહેજો. હવા કઈ રીતે? કે એક વખત એને જીતાડો અને પછી અમને બોલાવો, અને અમે જે બોલ્યા છીએ એમાં કઈ ખોટા પડીએ તો તમારું જૂતું ને અમારું માથું, અમે ખાલી રાજકારણ કરવા માટે નથી નીકળ્યા. મેં કહ્યું ને કે એક વખત ટ્રાય કરો. મોટી ચૂંટણીઓમાં તમે ત્યારે જ મત આપશો, પેલા 1 વીઘામાં બિયારણ તો વાવો અમારું. એક વખત અમને ચાન્સ આપો. તમને એમ લાગે કે નહીં આજ સુધી જય હિન્દ પછી જે તમારા ગામમાં નથી થયું એવા કામ થાય છે, તાકાતવાળા કામ થાય છે, ઉદાહરણરૂપ કામ થાય છે, તો પછી મોટી ચૂંટણીમાં અમે તમારો કાઠલો પકડીને મત માંગી શકશું ને કે અમે કયું એ કર્યું છે, હવે અમને મત આપો. ભવિષ્યમાં તમારે અમને મત આપવા કે નહીં, અમે કેટલા પાણીમાં છીએ, આમ આદમી પાર્ટી કેટલા પાણીમાં છે, એ જાણવું હોય તો નાની ચૂંટણીમાં અમને એક વખત મત આપીને અખતરો કરો, બાકી ભગાડી દેજો. અને આ તો થાનગઢમાં હું બેઠો છું, તમને જમાડતાય આવડે છે ને તમને ભગાડતાય આવડે છે. મને ખબર છે તમારા ભૂતકાળની, મને ખબર છે. અમે એ માટે તૈયાર છીએ, પણ અમે છાતી ઠોકીને એટલા માટે કહીએ છીએ કે અમને અમારા, જો તમે અમને એક વખત ચાન્સ આપશો તો તમારા માટે અમને કપાઈ જતા પણ આવડે છે અને તમારા માટે અમને કાપી નાખતા પણ આવડે છે. ક્યાં સુધી અન્યાય સહન કરશો? મેં સોશિયલ મીડિયા થ્રુ, મીડિયા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને મારા નજીકના મિત્રોથી જાણ્યું છે કે ક્યાંક ને ક્યાંક
તમારા વિસ્તારની અંદર અસામાજિકતા કોઈ હદબારી છે. ગુજરાતના તાકાતવાળા અસામાજિક વિસ્તારોને જો પકડવા હોય, ગુંડાગીર્દીના વિસ્તારોને પકડવા હોય તો કદાચ આ એરિયા આવે છે. શા માટે આવે છે? તમે કોના બાપને માર્યો, તમે કોનું લૂંટી લીધું, એમ છતાંય ક્યાંક ને ક્યાંક અસામાજિકતા છે. એ અસામાજિકતાને દૂર કરવી હોય તો એક વખત તમારે અમને મત આપવા ફરજિયાત છે, ફરજિયાત છે અને ફરજિયાત છે. આજના જમાનામાં ભાઈ રાજુભાઈ બોલે, ભાઈ ઈશુદાનભાઈ બોલે કે હું બોલું, બધું રેકોર્ડ થતું હોય છે. રેકોર્ડિંગ સાચવી રાખજો. ભવિષ્યમાં જો અમે કહીએ ન થાય તો અમને તમારા ગામમાં ઘૂસવા ના દેતા. અમે અપમાન સહન કરવા માટે તૈયાર છીએ, અપમાન સહન કરવા માટે તૈયાર છીએ. જે સરકારોએ, જે પાર્ટીઓએ ધર્મના નામે, પ્રાંતના નામે, જ્ઞાતિઓના નામે તમને ને મને અલગ અલગ કર્યા છે, એ લોકોમાંથી બચવું હોય, એ લોકોના ચકેડામાંથી બચવું હોય તો તમારો ને મારો એક ધર્મ છે, એક અખતરો છે કે એક વખત કોણ ઉમેદવાર છે નથી જોવું. હું તમને બધા ઉમેદવારોને બોલાવીને રામદેવ પીરની સાક્ષીમાં પ્રતિજ્ઞા લેવડાવીશ, પછી હું માઇક મૂકીશ. કારણ કે ચૂંટણી આવે ને, ચૂંટણી એટલે આમાં ઘણા ભીજમાણા બેઠા છે, એવું મનમાં વિચારતા છે કે મારા બેટા ચૂંટણી આવે એટલે ઊંધેડા દરમાંથી નીકળે, એમ બધું નેતું ધોયું આવે. હા કે ના? અમે એ નથી. અમે કદાચ દરમાંથી નીકળીએ ને તો એ કાળોતરાના ઝેર મટાડવા માટે નીકળીએ છીએ, મટાડવા માટે નીકળીએ છીએ. નક્કી તમારે કરવાનું છે. ભાઈ રાજુભાઈએ વાત કરી, ભજીયાની વાત કરી, રૂપિયાની વાત કરી. હું તો તમને ખુલ્લમ ખુલ્લા કહું છું, ભજીયા આવે તો રોજ ખાતા હો એનાથી ડબલ ખાજો, અમને કઈ વાંધો નથી. 5-10 હજાર 25 હજારના તમને પડીકા આપે તો કહેજો કે ભાઈ 50,000 કરી દે ને, લઈ લેજો. અને કદાચ અંદરથી દુઃખ થાય તો મને દાન કરી દેજો, બાકી વાપરજો ને મજા કરજો. મને મારા ગુરુએ શીખવાડેલું છે કે જેટલા લોકોના પેટમાં પાપ હોય ને, લોકશાહીમાં એ ચૂંટણીમાં તો ઘર ભેગા થઈ જવા જોઈએ, પણ આર્થિક રીતે કડકી ના થઈ જવા જોઈએ, કડકી ના થઈ જવા જોઈએ. અમે કોઈ તમને જે આપે, કારણ કે તમને રૂપારા જોઈને તો નથી આપતા, લાલચ માટે આપે છે, લઈ લો, લઈ લો. અને સત્યના અવાજ માટે, ધર્મ માટે ક્યાંક ને ક્યાંક અડધા દિવસે પણ સૂર્યને અથમવો પડે તો આથમવો પડે. એ આપણા બાપ કૃષ્ણએ કર્યું છે, તો આપણે તો ધર્મ માટે કરી શકીએ, કરી શકીએ. એ ક્યાંક ને ક્યાંક અસત્ય દેખાતી વાત પણ વિસ્તારના હિત માટે, રાષ્ટ્રના હિત માટે એ કરવું ખૂબ જરૂરી છે. એટલે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા ગામને જો તમારે સ્વચ્છ કરવું હોય, તમારા ગામને તમારે જે રાજુભાઈએ વાત કરી એ રીતનું સ્માર્ટ સિટી જેવું કરવું હોય, તમારા ગામને ધર્મ, સત્ય, સંવેદના અને ચેતનાથી ભરપૂર કરવું હોય તો એક પ્રયત્ન કરો. અમે નથી કહેતા કે અમે આ છીએ, અમે તે છીએ. આપણે બેઠા હોય ને ઘરે, એકલા બેઠા હોય ત્યારે આપણે એવું કહીએ કે હવે રાજકારણીયા એકેય માણાના પેટના હોય જ નહીં, આવી વાત કરતા હોય. હા કે ના? અમે નથી કહેતા કે અમે હાવ દૂધે ધોયેલા છીએ. તમારે બધાને નહીં સાંભળવાનું. પણ એટલું તો રામાપીરની સાક્ષીમાં ધર્મની સોગંદ ખાઈને કહું છું કે ઓલા બે કરતા તો અમે સારા જ છીએ, સારા જ છીએ અને સારા જ છીએ. અમે નથી દાવો કરતા કે દૂધે ધોયેલા છે. એટલે તમને કોઈ ચાની રકાબી આપે એટલે તમારી ઘડિયાળ માંગી લે, તમારી ઘડિયાળ આપો એટલે તમારો હાથ માંગી લે, તમારો હાથ આપો એટલે તમારું હાથ માંગી લે, તમારું હાથ માંગો એટલે આખું તમારું શરીર માંગી લે. આવો સ્વાર્થી માણસ તમારે ત્યાં મહેમાન થઈને આવે તો એને કેવું પડે કે નહીં હાલતી નો થા, આંગણા ધર્મ નથી નિભાવવો તો નીકળ. હા કે ના? સાહેબ અત્યાર સુધી તમે ઘડિયાળ આપી દીધી, તમે હાથ આપી દીધો, પેઢી દર પેઢી 25-30 વર્ષ સુધી, 30 વર્ષથી તમે બધું આપી દીધું. હવે તો અમારા જેવા સીધા સાદા મહેમાનને કઈ નથી માંગતા, ખાલી ચાની રકબી અને એક મત માંગે છે. હવે તો પાછા વળો યાર, થોડાક તો માણા થાવ, થોડાક તો માણા થાવ. હા કે ના? એટલા માટે કહીએ છીએ કે અમે ખાલી રાજનીતિ કે રાજકારણ કે ચૂંટણી આવી છે એટલે મોટા મોટા ભાષણો કરવા માટે નથી આવ્યા. તમારા મિત્ર બીજેપી વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, એને કહેજો કે મારા બાપ અત્યાર સુધી તે જ્યાં કહ્યું ત્યાં અમે ઠોકમ ઠોક કરીને મત આપ્યા, અત્યાર સુધી તે જ્યાં
મેં મારી માને મત અપાવડાવ્યો, મારી દાદીને મત અપાવડાવ્યો, મારા કાકાને, મારા પરિવારને, મારા મિત્રને મત અપાવડાવ્યો. તે કહ્યું એવું મેં 30 વર્ષ કર્યું. હવે જો તું મરદનો દીકરો હોય તો એક વખત મારું માન અને હાવેણામાં ઠપકાર, હાવેણામાં ઠપકાર અને હાવેણામાં ઠપકાર. તો કેવું પડે કે નહીં? તમારે અહીંયા ઢાલ સિસ્ટમ હાલે છે ખેતરમાં, ઢાલ સિસ્ટમ. તો મારો બાપોય તમારે અહીંયા કામ કરે ને મારો દાદોય તમારે અહીંયા કામ કરે ને હું મારો કામ કરું ને હું જયારે એમ કહું કે અડધોથી નેદવાય ત્યારે તમે કે હી મારાથી નહીં અવાય, આવું હાલે? તો 30 વર્ષથી અહીંયા નિંદામણ કરો છો, 30 વર્ષથી ત્યાં મત આપો છો, 30 વર્ષથી ત્યાં માટે દોડો છો. એ કદાચ તમને કહે છે કે અમે આવા છીએ, આવા છીએ, આવા છીએ, એમ કે અમે તમને ક્યાં ખરાબ કહીએ છીએ? હું વ્યક્તિગત આપણે કોઈને ખરાબ નથી કહ્યું કે તુંય હોનાનો, તુંય હોનાનો, અને આ લોકો આવ્યા છે એ હોનાના. પણ અમને એટલી ખબર છે કે તમે બે સોના તો છો પણ માલ ચોરેલો છે, વેચવા જાય તો પત્તર ઠોકાઈ જાય. ચોરેલો માલ છે, આ તમને લોકોને ખબર જ નથી. એવું કેજો હા કે ના, એમને ધોણામાં જાય છે ને. એટલે જ ધર્મ ને પ્રેમ કરતા હું ફરીથી કહું છું, હું જયારે માઇક હાથમાં લઉં છું ત્યારે ધર્મથી ડરું છું. મને ખાલી હાકલા પડકારા સાંભળવાની ટેવ નથી. હું ફરીથી રિપીટ કરું છું કે તમારી નવી પેઢીને તમારે તાકાતવાર, કયો મા બાપ નથી ઈચ્છતા કે મારો દીકરો કે મારી દીકરી તાકાતવાળા થાય? કોણ નથી ઈચ્છતું? અને અમારો તો રેકોર્ડ છે કે આજ સુધી જે 2 દિવસ અમારા સેમિનારોમાં આવ્યા છે એ દીકરાએ કે દીકરીએ કોઈ દી નબળું વિચાર્યું નથી. એ દીકરાએ કે દીકરીને મા બાપને દુખી કર્યા નથી. એ દીકરાએ કે દીકરીએ કોઈ દી ટીકડા કે રોગર પીધી નથી. એ દીકરા કે દીકરીએ એના મા બાપને અને કુટુંબને નીચું જોવું પડે એવું કર્યું નથી. આ એરિયામાં હું નથી આવ્યો. બાકી મારી ધર્મ યાત્રા 555 ગામડાઓમાં ગઈ છે અને મને આમંત્રણ આપે અને હું જાઉં છું. પણ આજે હું સામેથી કહું છું કે આ રામદેવજીના મહારાજના મંદિરના સાનિધ્યમાં ગાદલું પણ હું ત્યાં રાખીશ અને 2 દિવસ રોકાઈને તમારી નવી પેઢીમાં જો હું કે તાકાત ના ભરી શકું ને તો તમે મને એ મંદિરની અંદર ઝૂકે મારજો. આનાથી વિશેષ તો બીજું હું શું કહું તમને? અને એટલા માટે કહું છું કે આવો સાચો ધર્મ નિભાવીએ. ગુંડાઓને કહીએ, અરે કોઈ લુખ્ખું હોય ને તો એને કહેજો. તો બાપુ આવ્યા હતા એ કહેતા હતા આ દુનિયામાં સૌથી સરળ કામ જો કોઈ હોય ને, સૌથી સરળ કામ તો સાહેબ એ ગુંડાગીરી અને અસામાજિકતા છે. આપણે કહીએ ને આનો નાથ મોરો કાઢ નાખ્યો, આપણે એવી વાત કરીએ છીએ ને. ધર્મ ઉપર સમાજમાં રહેવા માટે, પોતાના વિસ્તારમાં સારું નામ કમાવા માટે જો કઈ હોય ને તો એ સાત્વિકતા છે અને સારી રીતે રહેવું. અને લોકો જયારે તમને એમ કહે ને કે આ માણસ સારો છે ત્યારે સાહેબ મા બાપની આયુષ્ય 10 વર્ષ વધી જતું હોય છે, 10 વર્ષ વધી જતું હોય છે.